હા મોયા, વાહ કીર્તિ પટેલ વાહ. જે હું બોલી હતી એ સત્ય જ બોલી હતી અને કીર્તિ પટેલ ક્યારેય ખોટી પડી નથી. કીર્તિ પટેલ, હજુ સાંભળજો, કીર્તિ પટેલ જે બોલે ને ઈ લોઢે લીટો જોઈ વાલા. કીધું તું ને કે આ નીતિન જાની ઉર્ફે ખજૂર સેવાના નામે દાન ચોરી કરે છે અને એક એક ગામમાં તમને ખબર છે કે એક તો ગરીબ ક્યારેય ના હોય. 100 કિલોમીટર એક ઘર બનાવશે, બીજું બનાવશે, આમ ત્રીજું બનાવશે, પણ મિત્ર એક ગામમાં બધાને ખબર છે એવા 5 જરૂરિયાતમંદ હોય જ. તમારા ફોને ઉપાડતો નથી ને એક ગામમાં એક ઘર બનાવીને 10 ઘરના પૈસા ઉઘરાવી લે છે. અને આજે કીધું તું ને કીર્તિ પટેલે લોઢે લીટો કે ભાઈ આ ભાઈને રાજકારણમાં જવું છે એટલા માટે એક એક ગામમાં એક ઘર બનાવે છે અને 10 ઘરના પૈસા ઉઘરાવીને ઘર ભરે છે. એવી જ વાત થઈ ગઈ મિત્રો કે એક જગ્યાએ ઇવેન્ટમાં જઈને ભાઈ સ્ટેજ ઉપર જઈને બોલે છે કે હવે ઇલેક્શનમાં વટથી આપણે ઉતરવું પડશે અને પાછા ઈ જ ક્લિપને પોતે વાયરલ કરાવે છે અને બધા જ મીડિયા વાળા, તમને ખબર જ છે બધા મીડિયા વાળા એના જ છે અને એટલે ચડાવી દીધો. કેમ ભાઈ? આટલા દિવસથી કીર્તિ પટેલ લડે છે, આટલું બોલે છે, ફોરેન થી અત્યારે પેલો દીકરો લડે છે, છતાં બી તમારે તો મીડિયા ચેનલમાં ચડાવાતું નથી. કેમ ભાઈ? આટલા બ્લેકના રૂપિયા એને દબાવીને રાખ્યા છે, જે દાનના નામે એને ઉઘરાવી લીધા. જાની દાદા ટ્રસ્ટમાં એને પૈસો એક બી લીધો નથી, બતાવ્યો નથી, છતાં ભી તમે મીડિયા ચેનલમાં તો ચડાવતા નથી. પણ આજે ખબર પડી ગયો કે આ 2027 ની તૈયારી હાલતી હતી મિત્ર, કે આ ભાઈએ હવે દાન ચોરીના પૈસા તો દબાવી લીધા, બ્લેક નું નાણું દબાવી લીધું, હવે ઈ નાણું છુપાવું ક્યાં? તો આ ભાઈને હવે એવું લાગ્યું કે જે ત્રાજવું નમેલું હોય ત્યાં બેસી જાવ એટલે આપણું નાણું દબાઈ જાય. અને ભાઈ નરેન્દ્ર સાહેબના વખાણ તારે કરવાની જરૂર નથી. ઓલરેડી અમે લોકો ઘણી વાર કીધેલું છે કે ભાઈ અમે તો એક ગુજરાતી છીએ અને આખો એક ગુજરાતી જો આખો દેશ ચલાવતો હોય ને એનું તો અમને ગર્વ રહેશે. તું ત્યારે ક્યાં હતો જ્યારે આ લોકોના વિરોધ થતા હોય, આમની ખરાબ ટિપ્પણીઓ થતી હોય, ત્યારે તો તું ડિબેટથી ભાગતો હતો. હર્ષભાઈ સંઘવીના વખાણ કરે પાછો, એમના વખાણ તારે કરવાની જરૂર નથી, કરે જ છે કરવા વાળા, પણ આજે વખાણ તું એટલે કરે કે તારે ઇલેક્શનમાં આવવું છે એટલા માટે. મને ખબર તારે ભાજપમાં જ જવું છે એટલે ભાઈ હર્ષભાઈને વખાણ કરવા પડે, મોદીજીના વખાણે કરવા પડે અને કરવા જ પડે કેમ કે એ વખાણને પાત્ર છે એટલે કરેસ તું. અને સરદાર વલ્લભભાઈ નું તું બોલે છે એટલે નક્કી તારે પટેલના એરિયામાં ઉભું રહેવું પડે એટલા માટે વાલા કે તારે સરદાર વલ્લભભાઈ ના વખાણ કરવા પડે. તો મિત્ર જોયું ને કીર્તિ પટેલ બોલે લોઢે લીટો જોઈને 2027 ની તૈયારી કરતો તો આ સેવા નહોતો કરતો અને સેવા લોકોના પૈસે આપેલી કરતો હતો અને આજે કરોડો રૂપિયા દબાવીને બેસી ગયો છે, ફોરેનોમાં પ્રોપર્ટી વસાવી લીધી છે. વેટ એન્ડ વોચ મિત્ર, એક એક તપાસ થશે અને હવે તો આમાં ઈડીને પણ કહું છું કે આમાં ઊંડી તપાસ થવી જોઈએ કે આને બ્લેક નો નાણો ક્યાં ક્યાં દબાયો છે. પણ તું તમ તારે ઇલેક્શનમાં આય ગમે ત્યાં આય, બ્લેક નો નાણો તારે કાઢવો જ પડશે, ક્યાંક નાણો ખુસાયો છે એ બધું બતાવવું પડશે વાલા. એટલે 2027 ની તૈયારી તું ભલે કરતો હોય બરાબર, પણ હવે તારે પેલા સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જા. સારા સભ્ય લોકોના નામે પૈસા ઉઘરાવી લે છે, ગરીબોના નામે. ઈ પૈસાનો પેલા આંકડો છે તારી પાસે કેટલા રૂપિયાનું તે પ્રોપર્ટી વસાવી લીધી, ફાર્મ લઈ લીધા, દુબઈમાં ઘર લઈ લીધા, હમણાં યુએસએ માં બંગલો લીધો. ઈ તો કે લોકોને હાલી છૂટો 2027 માં ચૂંટણીમાં આવું જાને જોયું રાજકારણ રમતો તો વાલા. આ ગરીબોના આહુડા નતો લૂતો, એક ગરીબોના આહુડા બતાવી એને કરોડો રૂપિયા અબજો રૂપિયા બનાવી લીધા વાલા. કીર્તિ પટેલની વાત આજ તમને કડવી લાગશે પણ વેટ એન્ડ વોચ. આજ કીર્તિ પટેલ નો બરડો તમે લોકો થાબડશો કે કીર્તિ તું સાચી હતી અને આ ભંગાર નીકળો, ભગવાન નહીં ભંગાર. વેટ એન્ડ વોચ. 2027 માં મારે જ જોવું છે કે આ પાપીને કોણ ટિકિટ દેશે. હમણાં હું જેલમાં હતી ને ત્યારે સુરત ની અંદર બહુ મોટું ફ્રોડ થયું છે, એ તમને બધાને ખબર જ હશે, શાહ ઇન્વેસ્ટમેન્ટ નું. તો એની અંદર મિત્ર પૂજા જે શાહ હતી ને
એ મારી જોડે જેલની અંદર મારી જ બેરકમાં હતી. તો મેં એને વાત કરી કે આ ખજૂર ને બધા તમારું પ્રમોશન કરતા હતા, એનું શું? આ લોકોને લૂંટવા માટે? તો એને મને એવું કીધું મિત્ર કે ખજૂર નીતિન જાની એ મારી ખાલી એડવર્ટાઇઝ જ નથી કરી, 20% ભાગીદાર હતો મિત્ર. તો આની અંદર તમને ને મને બધાને ખબર છે કે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઇઝ નથી કરતો. એ મિત્ર બધી જ જગ્યાએ સાયકલિંગ એડવર્ટાઇઝ હોય, કપડાની હોય કે તેલની મિલની હોય, એમાં બધી જગ્યાએ એને ભાગીદારીમાં જ કામ કર્યું છે. અને આ લોકોને ઠગવા માટે પણ એને ભાગીદારી રાખી હતી મિત્ર. તો હવે ખબર પડે છે ને તમને કે જે લાખો રૂપિયા કમાતા હોય અને કરોડોના દાન આવા કોલ સેન્ટર ને લોકોને લૂંટીને કરોડોના દાન કરે છે મિત્ર. તો જેના પણ પૈસા ફસાણા છે ને શાહ ઇન્વેસ્ટમેન્ટની અંદર, મારી પાસે અત્યારે 10 થી 15 મેટર તો આવી ગયેલી છે. તમારા પૈસા પણ જો ફસાયેલા હોય, તમે મારી સુધી ના પહોંચી શકતા હોય તો મારો કોન્ટેક્ટ કરો. આની અંદર આપણે લીગલ વે ઉપર ચાલીને આપણે લડીશું અને તમને ન્યાય અપાવીશું મિત્ર. એવું નહીં માનતા કોઈ પણ મેટર ઠંડી થઈ જાય તો તમને તમારા પૈસા પાછા નહીં મળે. આની અંદર જે ઊંડાણ સુધી લડવું પડશે મિત્ર. અને તમારે સપોર્ટ માટે હું આવું છું, તો તમારે મારી પાસે આવીને તમારી જેટલા પણ પૈસા ફસાણેલા મને પ્રૂફ સાથે મને કહેજો, એટલે હું તમારા માટે લડીશ મિત્ર. પૂજા શાહનું કેવું એવું હતું કે એને વકીલની સલાહ એવી આપી છે મિત્ર કે તમે જેલ કાપી નાખો તો ક્યાં કોઈના પૈસા પાછા દેવાના છે. પણ મિત્ર તમારી પરસેવાની કમાણી છે હો. એક રૂપિયો તમે કઈ રીતના કમાણા છો તમને જ ખબર હશે. જો તમને પરસેવાની કમાણીની જોડી કિંમત હોય અને તમારે આની અંદર લડવું હોય તો મારો કોન્ટેક્ટ અવશ્ય કરજો. શાહ ઇન્વેસ્ટમેન્ટ વાળા તમારા પૈસા આપવાના માંગતા નથી, કેમ કે એના વકીલે તો સલાહ આપી છે, કોઈને દેવાના થતા નથી. તો કરો મારો કોન્ટેક્ટ ને લડીશું આપણે.